टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દિલજીત દોસાંજની ફિલ્મ સતલુજને અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ઘણા લોકો એને જોવા માટે આતુર હતા, પરંતુ એમને સ્ટ્રીમિંગ એપ પરથી હટાવી દેવામાં આવી છે, એટલે તેઓ નિરાશ થયા છે. હવે આવા લોકોએ આ ફિલ્મને હટાવવાનું કારણ પણ જાણવું જોઈએ. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાના કારણોસર આ ફિલ્મને હટાવવામાં આવે છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દેશ વિરોધી શક્તિઓ દ્વારા આ ફિલ્મનો ખોટો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે એમ હતું, એટલે આ ફિલ્મ હટાવી છે. આવી વાતો સાંભળીને સ્વાભાવિક રીતે સવાલ થાય કે એક ફિલ્મથી દેશની સુરક્ષા માટે કેવી રીતે જોખમ ઊભું થઈ શકે. તમે આખી વાત સાંભળશો એટલે તમને ખાતરી થઈ જશે કે આ ફિલ્મને લઈને જે કંઈ પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ને એ બિલકુલ વ્યાજબી છે. સૌથી પહેલાં તો આ ફિલ્મ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. વર્ષોની લાંબી રાહ અને અનેક વિવાદો પછી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ZEE5 પર 3 જુલાઈએ રિલીઝ તો થઈ ગઈ, પરંતુ આ ખુશી વધુ સમય ટકી નહીં. તમને જાણીને નવાઈ લાગશે કે રિલીઝ સુધી પહોંચતા આ ફિલ્મના 1-2 નહીં પરંતુ પૂરા 3 નામ બદલાયા. શરૂઆતમાં આ ફિલ્મનું નામ દલ્લુધારા રાખવામાં આવ્યું હતું, જે 1746, 1762 અને 1984માં શીખોના નરસંહારની દુઃખદ યાદો સાથે જોડાયેલો શબ્દ છે. સેન્સર બોર્ડની કાતર ચાલ્યા પછી આ નામ બદલીને પંજાબ 95 કરવામાં આવ્યું. ભારે ખેંચાણ બાદ આખરે કોઈપણ જાતના પ્રમોશન વિના જ આ ફિલ્મ સતલુજ નામ સાથે ZEE5 પર રજૂ થઈ. હવે મૂળ વાત પર આવી કે આખરે એવું તો શું થયું કે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ રવિવારે તો આખી ગાયબ પણ થઈ ગઈ. આ ફિલ્મને અચાનક હટાવી દેવાતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. એક નવા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારે દેશની સુરક્ષાની ચિંતાને લીધે IT એક્ટ 2021ના નિયમો હેઠળ ZEE5ને આ ફિલ્મ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો હતો. જોકે સરકારે આવો કોઈ સત્તાવાર આદેશ હજુ સુધી જાહેર કર્યો નથી. રવિવારે ZEE5એ કોઈ ખાસ સ્પષ્ટતા કર્યા વિના જ ભારતીય દર્શકો માટે આ ફિલ્મ બ્લોક કરી દીધી. હવે મૂળ વાત પર આવીએ કે આખરે આ ફિલ્મથી દેશની સુરક્ષા સામે કેવી રીતે મોટું જોખમ ઊભું થઈ શકે. આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે ઇતિહાસના એ પાના ઉથલાવવા પડશે જેના પર આ આખી ફિલ્મ આધારિત છે. વાત 1980 અને 1990ના દાયકાની છે, જ્યારે પંજાબમાં આતંક અને દહેશતનો માહોલ ચરમસીમા પર હતો. એ સમયે KPS ગિલ પંજાબના DGP હતા. બીજી તરફ ખાલિસ્તાની આંદોલન પણ બહુ ઝડપથી પગપેસારો કરી રહ્યું હતું. આ આખી ઉથલપાથલ વચ્ચે 1984માં થયેલા ઓપરેશન બ્લુ સ્ટાર અને ત્યારબાદ તત્કાલીન PM ઇન્દિરા ગાંધીની હત્યાએ આખા દેશને હચમચાવી દીધો હતો. એ ઘટના પછી જે શીખ વિરોધી રમખાણો ભડક્યા એની આખી દુનિયાએ નોંધ લીધી હતી. મોટા પાયે શીખોની હત્યા કરવામાં આવી. બસ આ જ અરાજકતા વચ્ચે પંજાબ પોલીસ પર એક પછી એક અત્યંત ગંભીર આરોપો લાગવા માંડ્યા. એવું જોરશોરથી કહેવામાં આવ્યું કે પોલીસ કોઈપણ જાતના પુરાવા વિના નિર્દોષ લોકોને આતંકવાદી ગણાવીને તેમના નકલી એન્કાઉન્ટર કરી રહી છે. આ લોહિયાળ અને દર્દનાક કાળ પર જ ફિલ્મ સતલુજની આખી વાર્તા ઊભી કરવામાં આવે છે. આવા ભયાનક માહોલની વચ્ચે જ માનવ અધિકારો માટે લડત લડનારા જસવંતસિંહ ખાલરાએ એક ચોંકાવનારો દાવો કર્યો. તેમના દાવાથી આખી સરકારી સિસ્ટમની ઊંઘ ઉડી ગઈ. તેમણે પુરાવા સાથે આક્ષેપ કર્યો હતો કે 1984થી 1994ના એક જ દાયકામાં પંજાબ પોલીસે બેફામ બનીને નકલી એન્કાઉન્ટર કર્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આશરે 25,000 જેટલા શીખ યુવાનો રહસ્યમય રીતે ગાયબ થઈ ચૂક્યા છે. તેનો સૌથી ચોંકાવનારો દાવો તો એ પણ હતો કે પોલીસે લગભગ 2,000 જેટલા શીખોને બિનવારસી ગણાવીને કાં તો ચૂપચાપ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાવી દીધા છે અથવા તેમના મૃતદેહોને નદીઓમાં વહાવી દીધા છે. આ કાળી હકીકત એ સમયે વધારે ચર્ચામાં આવી કે જ્યારે ખાલરાએ જૂન 1984થી ડિસેમ્બર 1994 સુધીમાં અમૃતસર, મજીઠા અને તરણતારનના 3 સ્મશાન ગૃહોમાં ગુપ્ત રીતે સળગાવવામાં આવેલી લાશોની વિગતો આખી દુનિયા સામે ખુલ્લી પાડી દીધી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બિનવારસી લાશો બીજું કંઈ નહીં પરંતુ પોલીસના ક્રૂર કારનામાઓના જીવતા જાગતા પુરાવાઓ છે. આ ભયાનક સમયગાળા વિશે સ્વર્ગસ્થ રાજકીય બાબતોના નિષ્ણાત રામકુમાર નારાયણે ઇન્ડિયા હુ કિલ્ડ ધ શીખ્સ નામની એક ઓસ્ટ્રેલિયન ડોક્યુમેન્ટરીમાં ખુલાસો કર્યો હતો કે એ સમયે પોલીસ અવારનવાર યુવાનોને તેમના ઘરેથી ઉપાડી જતી, તેમના પર ખોટા કેસ કરી દેતી હતી, જેના પછી તેમને છોડવાના બદલામાં પરિવારો પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલાતી હતી. ખાલરાએ કંઈ સમજતા જ સિસ્ટમની સાથે વાત નહોતી ભીડી. એની પાછળ ચોક્કસ સ્થિતિ જવાબદાર છે. અમૃતસરના ખાલરા ગામમાં જન્મેલા જસવંતસિંહ
1980ના દાયકામાં એક સામાન્ય બેંક કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. રોજ સવારે ઓફિસે જવું અને સાંજે ઘરે આવું, બસ આ જ તેમની જિંદગી હતી. પરંતુ સમય બદલાયો. પંજાબના ભયાનક આતંકના સમયગાળામાં જ્યારે તેમના પોતાના નજીકના મિત્રો અને સાથીદારો એક પછી એક રહસ્યમય રીતે ગાયબ થવા લાગ્યા, ત્યારે તેમનાથી ચૂપ ન રહેવાય. તેમણે નોકરીની સલામતી છોડીને સીધા સિસ્ટમ સામે જ મોરચો માંડી દીધો. તેઓ એક નીડર માનવાધિકાર કાર્યકર્તા બની ગયા. જીવના જોખમે આદરેલી પોતાની લાંબી અને જોખમી તપાસના અંતે આખરે તેમણે અમૃતસર મ્યુનિસિપલ કોર્પોરેશનની એ ગુપ્ત ફાઇલો શોધી જ કાઢી. આ ફાઇલોમાં પંજાબ પોલીસે મારી નાખેલા અને ગેરકાયદે સળગાવી દીધેલા શીખ યુવાનોની પાક્કી વિગતો છુપાયેલી હતી. આ એક જ ધડાકાએ તેમને રાતોરાત આખી દુનિયામાં એક બહાદુર હીરો તરીકે ઓળખ અપાવી દીધી. પોતાના આ જ સનસનાટી ભર્યા ખુલાસાઓને કારણે જસવંતસિંહ ખાલરા પંજાબ પોલીસને ખૂંચવા લાગ્યા હતા. 6 સપ્ટેમ્બર 1995ના દિવસે અમૃતસરના કબીર પાર્ક સ્થિત પોતાના ઘરની બહાર ખાલરા છેલ્લી વાર પોતાની કાર સાફ કરતા જોવા મળ્યા હતા અને ત્યાંથી જ દોડા દિવસે તેમનું અપહરણ કરી લેવાયું હતું. યુનિવર્સિટીમાં કામ કરતા તેમના પત્ની પરમજીત કૌરને જેવા સમાચાર મળ્યા કે તેઓ તરત જ હાંફળા ફાફડા દોડી આવ્યા. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટનાના કેટલાય સાક્ષીઓએ પોલીસને વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષી બનેલા કિરપાલસિંહ રંધાવાએ પોતાની આંખે ડીએસપી જસપાલસિંહ, સુરેન્દ્રપાલસિંહ, જસવીરસિંહ અને સતનામસિંહને અન્ય આરોપીઓ સાથે ખાલરાને સફેદ રંગની એક વેનમાં લઈ જતા જોયા હતા. વર્ષ 1996માં જ્યારે સીબીઆઈએ આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ શરૂ કરી ત્યારે પાક્કા પુરાવા મળ્યા કે આ પોલીસ અધિકારીઓએ ખાલરાને ગેરકાયદે તરણતારણ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા હતા. એક રિપોર્ટ મુજબ તત્કાલીન એસએસપી અજીતસિંહ સંધુના ઇશારે આ કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું. ડીએસપી જસપાલસિંહ એના પર સીધી દેખરેખ રાખી રહ્યા હતા. આ ગુનાના પસ્તાવામાં કે બદનામીના ડરે અજીતસિંહ સંધુએ બાદમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા બાદ ખાલરાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ પાપ છુપાવવા માટે તેમના મૃતદેહને એક નહેરમાં ફેંકી દેવાયો હતો. અફસોસની વાત એ છે કે તેમનું મૃતદેહ ક્યારેય મળી શક્યો નથી. વર્ષો સુધી ચાલેલી આ લાંબી કાનૂની લડાઈ બાદ આખરે અદાલતે આ અપહરણ અને હત્યાના કેસમાં સામેલ તમામ દોષિત પોલીસ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. હવે તમારે સમજવું જોઈએ કે સરકાર કેમ નથી ઈચ્છતી કે આ ફિલ્મ રજૂ થાય. આ તમામ ઘટનાઓ 1984થી 1996 દરમિયાન બની હતી. એ સમયે મોટાભાગે પંજાબ પર કોંગ્રેસનું જ રાજ હતું. સીધી રીતે કોંગ્રેસની ચૂંટાયેલી રાજ્ય સરકારો હતી અથવા તો રાષ્ટ્રપતિનું શાસન હતું, એટલે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સિવાય એ સમયગાળામાં શિરોમણી અકાલી દળનું પણ રાજ હતું. કેન્દ્રની વાત કરીએ તો રાજીવ ગાંધી, વીપી ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ પીએમ હતા. એટલે કે ક્યાંય પણ બીજેપી સત્તા પર નહોતી. એટલે કે એમ નથી કે બીજેપી પોતાની કોઈ ભૂલને છુપાવવા માટે આ ફિલ્મ પરથી પડદો પાડવા માંગે છે. હવે જો તટસ્થ રીતે વિચારીએ ને તો આ ફિલ્મનું રજૂ થવું એ ક્યાંક ને ક્યાંક ભારતના આંતરિક હિત અને સુરક્ષા માટે મોટો પડકાર સાબિત થઈ શકે તેમ છે. આ ફિલ્મના સંવેદનશીલ વિષયનો ખોટો હવાલો આપીને ભારતના દુશ્મનો શાંત પડેલા પંજાબમાં ખાલિસ્તાનની એ જૂની આગને ફરીથી ભડકાવવાનો પૂરો પ્રયાસ કરી શકે છે. એટલે કે તેનાથી પંજાબના ભોળા યુવાનોને હિંસા માટે ઉશ્કેરી શકાય છે. આમ પણ પાકિસ્તાન જેવા પડોશી દેશો ખાલિસ્તાન ઝુંબેશને ભારતમાં ફરી બેઠી કરવા માટે અવનવા કાવતરા તો રચતા જ રહે છે. આ આખી રમત હવે સમજવા જેવી છે. જેમ પાકિસ્તાન સોશિયલ મીડિયા પર કોમી રમખાણોના નકલી વિડીયો વાયરલ કરીને મુસ્લિમ યુવાનોને બતાવે છે કે ભારતમાં મુસલમાનો પર અત્યાચાર થઈ રહ્યા છે, બરાબર એ જ ફોર્મ્યુલા અહીં પણ અજમાવી શકાય છે. આ ફિલ્મમાં પંજાબના યુવકો પર થયેલા એ દાયકા જૂના અત્યાચારોને અતિશયોક્તિ સાથે બતાવીને આજના પંજાબી યુવાનોના દિલમાં નફરતનું ઝેર રેડવાનો ખેલ ખેલાઈ શકે છે. અને કદાચ આ જ કારણે દેશની અખંડિતતા જાળવી રાખવા માટે સરકારે આ ફિલ્મ પર લાલ આંખ કરવી પડી છે. મૂળ વાત એ છે કે દેશની સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ ન ચાલી શકે. અત્યારે ફિલ્મ અને સોશિયલ મીડિયા પણ હથિયારો બની ચૂક્યા છે. એના માટે જ દેશે તમામ મોરચે સતર્ક રહેવાની જરૂર છે.